બકલાવા સ્વીટ છે એ ખાવામાં એકદમ ક્રિસ્પી અને સ્વીટ લાગે છે. તો એને બનાવવા માટે મેં અહીંયા સમોસાની શીટ લીધેલી છે. અગર તમે ચાહો તો ઘરે મેંદાની શીટ પણ બનાવીને લઈ શકો છો. તો પહેલાં આપણે બધા ડ્રાયફ્રૂટ છે એને ક્રશ કરી લઈશું. મેં અહીંયા બદામ, પિસ્તા અને કાજુ લીધેલા છે. એને આપણે અધકચરા ક્રશ કરી લઈશું. હવે બધા સારી રીતે ક્રશ થઈ જાય એટલે એને એક બાઉલમાં ટ્રાન્સફર આપણે કરી લઈશું. મેં આ કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે. અગર તમને ખાલી પિસ્તા અને અખરોટની બનાવવી હોય તો પણ બનાવી શકો છો. પછી આપણે જે મેંદાની શીટ હતી આપણે એમાં રાઉન્ડ શેપમાં આપણે એને કટ કરી લઈશું. જો તમારી પાસે શેપર ના હોય તો કોઈ વાટકી અથવા તો લઈ શકો છો. મારી પાસે શેપર પણ હતું પણ વાટકી મને સારી લાગી એટલે મેં વાટકીથી કટ કર્યું. પછી આપણે બધા રાઉન્ડને છે એક એક કરી અને લગાવતા જશું. મેં અહીંયા ઘી વડે લગાવ્યા છે. અગર તમે ચાહો તો મેંદાની સ્લરીથી પણ લગાવી શકો છો. પછી આપણે એમાં ઘી લગાવી દઈશું અને ઘી લગાવાઈ જાય એટલે આપણે એમાં જે ડ્રાયફ્રૂટ ક્રશ કરેલું હતું એ આપણે એમાં થોડું થોડું એડ કરી દઈશું અને આપણે એને ફોલ્ડ કરી દઈશું. અને ફોલ્ડ કરી અને રાઉન્ડ કરી અને આપણે એને રોઝ જેવો શેપ આપી દઈશું. મેં અહીંયા રોઝ જેવો શેપ આપ્યો છે. જો તમને કોઈ બીજા શેપમાં બનાવવી હોય તો બનાવી શકો છો. અગર તમને રોઝ શેપમાં ના આપ્યું હોય તો એક ઉપર એક શીટ રાખી અને ડ્રાયફ્રૂટ એડ કરી અને સ્ક્વેર શેપમાં પણ કટ કરીને બનાવી શકો છો. એનો ટેસ્ટ પણ એકદમ જોરદાર આવશે. પછી 180 ડિગ્રી સેલ્સિયસ પર મેં પ્રીહીટ કરવા માટે ઓવન રાખી દીધું હતું અને પછી એક એક કરી અને બધા રોઝીસ છે એ મેં મૂકી દીધા. હવે બેકિંગ ટ્રેમાં બધા રોઝીસ મૂકી લીધા પછી આપણે એને ઓવનમાં 15થી 20 મિનિટ માટે મૂકી દઈશું. ત્યાં સુધીમાં એનો ટેસ્ટ છે એકદમ કડક અને મસ્ત થઈ જશે. ઓવન પ્રીહીટ થઈ ગયા પછી આપણે ટ્રેને છે એ ઓવનમાં ટ્રાન્સફર કરી દઈશું. અગર ઓવન ના હોય તો તમે કઢાઈમાં કે ફ્રાય કરીને પણ બકલાવા ટ્રાય કરી શકો છો. અને પછી છે એ આપણે એડ કરી દેવાનું ડ્રાયફ્રૂટ. હવે મેં અહીંયા 15 મિનિટ સુધી પહેલાં મૂકી દીધું છે. અને પછી આપણે સ્વીટ માટે એમાં ચાસણી બનાવીશું. તો અહીંયા મેં એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું પાણી લીધેલું છે અને એમાં 2 ચમચી ખાંડ એડ કરી દીધી છે. હવે સારી રીતે એને આપણે મિક્સ કરી લઈશું. બહુ વધારે ચાસણી નથી બનાવવાની પણ એક તારથી થોડુંક ઓછું હોય એટલી આપણે ચાસણી બનાવવાની છે. અને પછી એમાં ડ્રાય રોઝીસ છે એ આપણે એડ કરી દઈશું જેનાથી રોઝનો ફ્લેવર થોડો આવે. હવે મેં અહીંયા એક તારથી થોડીક ઓછી થાય એટલી ચાસણી મેં બનાવેલી છે. હવે ચાસણી બની ગયા પછી આપણે એને 5 થી 7 મિનિટ સુધી ઠંડી પડવા માટે રાખી દઈશું. હવે બકલાવા છે એ સારી રીતે બેક થઈ ગયા છે અને એકદમ કડક અને ક્રન્ચી થઈ ગયા છે. પછી આપણે એને કાઢી લઈશું અને એક આપણે ડીશમાં એને ઠંડુ કરવા માટે રાખી દઈશું. હવે બકલાવા ઠંડા પડી જાય પછી આપણે એમાં સિરપ છે એ એડ કરી દઈશું, સુગર સિરપ. જો તમને ના ફાવતું હોય તો મધની ચાસણી બનાવીને પણ એડ કરી શકો છો. પછી ઉપરથી આપણે થોડા પિસ્તા સ્પ્રિંકલ કરીશું અને થોડા રોઝી સ્પ્રિંકલ કરીશું. હવે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.